નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ જુઓ છો ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ. આજે આપણે વાત કરશી તમારા આઈસી સેમેસ્ટર 1 ના નવા જીટીયુ, નવા સિલેબસ, નવા આઈએમપી પ્રશ્નો સાથે. તો સબ્જેક્ટ છે બેઝિક ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી સિસ્ટમ. એના ટોપ આઈએમપી પ્રશ્ન વિશે વાત કરશું. જે મિત્રો હજી સુધી આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય, એ સપોર્ટ માટે આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી આઈસી સેમેસ્ટર 1 માં કોર્સ ગ્રુપમાં જોઈન થવા માટે લિંક તમને નીચે આપેલ છે. એમાં તમે જોઈન થઈ જાવ. બધા સબ્જેક્ટનું આઈએમપી મટીરિયલ એ ટુ ઝેડ માહિતી તમને મળતી રહેશે. કોઈને કંઈ પ્રશ્ન પૂછવો હોય તો કોમેન્ટ કરજો, અથવા તો ઇન્સ્ટાગ્રામનું લિંક આપે છે ને તેમાં તમે પૂછી શકશો. તો આપણે વિડીયો તરફ મિત્રો આગળ વધીએ છીએ. સબ્જેક્ટ તમારો તમને આઈડિયા આવી ગયો છે, બેઝિક ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી સિસ્ટમ. જો આપણે આઈએમપી પ્રશ્ન ગુજરાતી ઇંગ્લિશ બંને લેંગ્વેજમાં હશે તો કોઈને કંઈ ટેન્શન લેવાની જરૂર નથી. અને કઈ રીતે માર્ક્સ સ્કોર કરવા અને સંપૂર્ણ માહિતી, કઈ રીતે માર્ક્સ કપાય છે, કઈ રીતે માર્ક્સ સ્કોર કરીને સારામાં સારા માર્ક્સ લેવા, ગમે એવું પેપર હાર્ડ નીકળે તો બધી સ્ટ્રેટેજી તમને આ વિડીયોમાં સમજાવવાનો છું. તો વિડીયો તમારે લાસ્ટ લગી જોવાનો છે. સપોર્ટ માટે આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમી ચેનલ સબસ્ક્રાઇબ પણ કરો. અને આઈસી સેમેસ્ટર 1 ના બધા દોસ્તોને વિડીયો મોકલો અને નીચે આપેલ લિંક પ્રમાણે વોટ્સએપ ગ્રુપમાં જોઈન્ટ પણ તમે થઈ જાઓ. ચાલો આપણે પ્રશ્ન તરફ મિત્રો આગળ વધીએ. હવે તમને સબ્જેક્ટનું નામ અને સબ્જેક્ટ કોડ બધું તો ખ્યાલ જ હશે. રેડી? અહીંયા બેઝિક ઇન્ફોર્મેશન ટેકનોલોજી સિસ્ટમ કરીને સબ્જેક્ટ છે તમારો. રેડી? અને મોસ્ટ આઈએમપી પ્રશ્ન, પહેલો પ્રશ્ન શું? ડેટા, માહિતી અને નોલેજ વચ્ચેનો તફાવત તૈયાર કરવાનો છે. એટલે કે ઇંગ્લિશમાં પણ આપેલ છે પ્રિપેર ડિફરન્ટ બિટવીન ડેટા, ઇન્ફોર્મેશન એન્ડ નોલેજ. રેડી? તમને જે અનુકૂળ ભાષા હોય મિત્રો એમાં તમે પ્રિપેરેશન સારામાં સારી કરી શકશો. નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ તો વ્યાખ્યા આપવાની છે માહિતી અને ડેટાની. તમારો પ્રશ્ન નંબર 2 છે. 3 છે ઓપરેટિંગ સિસ્ટમ શું છે? વોટ ઇઝ અ ઓપરેટિંગ સિસ્ટમ અને વોટ આર ધ નીડ ઓફ ઓપરેટિંગ સિસ્ટમ, એટલે જરૂરિયાત શું જણાવવાનું છે. ચોથો પ્રશ્ન છે માહિતી પ્રક્રિયા ચક્ર સમજાવવાનું છે. પાંચમો છે નેટવર્કના ફાયદા સમજાવવાના છે. તો તમારા 5 પ્રશ્ન ખાસ પહેલા તૈયાર કરવા. જો ગુજરાતી ઇંગ્લિશ બંને લેંગ્વેજમાં આપેલ છે અને બાજુમાં તમને માર્ક્સ આપેલ છે, તો તમને આઈડિયા આવશે તમારે કેટલા માર્ક્સમાં તમારે કેટલું લખવું. આ તમારા માર્ક્સ છે. રેડી? આટલા માર્ક્સમાં આવા ટાઈપના પ્રશ્ન પૂછાઈ શકે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. નેક્સ્ટ વધીએ. છઠ્ઠો છે ટ્રાન્સમિશન મીડિયા શું છે તેના પ્રકાર જણાવવાના છે. 3 માર્ક્સમાં છે. બ્રાઉઝર શું છે અને બ્રાઉઝરના પ્રકારની યાદી જણાવો. 3 માર્ક્સમાં. ઓપરેટિંગ સિસ્ટમની જરૂરિયાત 4 માર્ક્સમાં. સોફ્ટવેર શું છે, વિવિધ પ્રકારના સોફ્ટવેર સમજાવો 4 માર્ક્સમાં. રેડી? સંરક્ષણ પાડવું સાથે પાડ લેજો. હબ, સ્વિચ, રાઉટર, રિપીટર અને મોડેમના કાર્ય વચ્ચે તફાવત જણાવવાનો છે. 4 માર્ક્સ. નેટવર્કમાં મેશ ટોપોલોજીની રચનાનો ઉપયોગ 4 માર્ક્સનો પ્રશ્ન છે. પછીનો પ્રશ્ન 7 માર્ક્સમાં છે. પ્રાથમિક મેમરી અને ઓન મેમરી સરખામણી એટલે કે તફાવત છે. સરખામણી કે ડિફરન્ટ બિટવીન કે તો ખાસ ધ્યાન રાખજો, તફાવત થશે. ગુજરાતી મીડિયમ વાળા વિદ્યાર્થી મિત્રો ખાસ એક ધ્યાન રાખજો. નેક્સ્ટ આગળ વધીએ તો પ્રશ્ન નંબર 14 છે. આકૃતિ સાથે સિમ્પ્લેક્સ, હાફ ડુપ્લેક્સ અને ફૂલ ડુપ્લેક્સ સમજાવવાનું છે. ઈમેલ, વીઓઆઈપી અને સ્ટ્રીમિંગ સેવાઓનો ખ્યાલ અને કાર્ય સમજાવવાનું છે. મોલવેરના પ્રકાર સમજાવવાના છે. રેડી? પછી સાવચેતી અને સલામતી સમજાવવાની છે. અને એક વસ્તુ ખાસ ધ્યાન, જ્યાં તમને આકૃતિ પૂછાય અહીંયા કમ્પલસરી દોરજો. આકૃતિના ફૂલ માર્ક્સ પ્રમાણે એ તમને સમજાવીશ. બટ જોઈએ પ્રશ્ન ફાયર વોલની ભૂમિકા અને મહત્વ સમજાવવાનું છે. ગાઈડેડ અને અનગાઈડેડ માહિતીની યાદી બનાવવાની છે. ALU, CU અને મેમરી એકમ તમારે સમજાવવાના છે. તમારા ટોપ કેટલા પ્રશ્ન થયા? આ 20 પ્રશ્ન થયા. હજી આપણે 5 પ્રશ્ન લેશું. બરાબર છે. નેક્સ્ટ પ્રશ્ન હશે એના સિવાયના એ 5 પ્રશ્ન કયા છે? તો કે મિત્રો જો લેઆઉટ સાથે બસ અને મેશ ટોપોલોજી તમારે સમજાવવાની રહેશે. પછી ઇન્ટરનેટ સંચારમાં તેમની ભૂમિકા સમજાવો. પછી તમને આપેલ છે આ કોએક્સિયલ કેબલ, TCP અને IP ની ભૂમિકા સમજાવો. અને ગવર્નન્સ સેવાઓ, ડિજીલોકર અને સારથી. શું આવ્યું? સારથીના કાર્યો તમારે ભણાવવાના છે. તો આઈસી સેમેસ્ટર 1 ના આ સબ્જેક્ટમાં 25 પ્રશ્ન બધા મિત્રોને કડોકડ જીટીયુ એક્ઝામ માટે પાકા કરી નાખવાના છે. પ્લસ તમારા બીડના પેપરો એ સોલ્વ કરી નાખવાના છે. એનાથી સિવાય તમારા સર ટીચર આપ્યા હોય પ્રશ્ન પાકા કરી નાખો, જેથી કરીને જીટીયુમાં તમે ટોપ માર્ક આરામથી લાવી શકો. અને કદાચ પેપર હાર્ડ નીકળે તો પણ તમે 23 માર્ક આરામથી રમતા રમતા તમે પહોંચી શકો, મારી ગેરંટી છે. ચાલો આપણે આગળ વધીએ કે હવે પેપર તમારે ખરેખર કઈ રીતે લખવું જોઈએ, કઈ રીતે તમારા માર્ક્સ છે આજ લગી કપાય છે એટલે કપાવવાના ચાન્સ રહેશે. સૌથી પહેલા કે જીટીયુના મિત્રો છે બધા જીટીયુની માં આકૃતિ છે, પ્રશ્નોમાં ડાયાગ્રામ, ફિગર, સ્કેચ ક્યાંય દોરતા નથી, વાંચે કલાકો છે, એના કારણે ઘણા માર્ક્સ છે કપાય. જીટીયુના આકૃતિમાં ફૂલ માર્ક્સ છે જો સાચી દોરી હોય, નામ, નિર્દેશન સાચે. તો એ વસ્તુ ખાસ ધ્યાન. જીટીયુના પેપર સ્ટાઇલ પ્રમાણે બધાને પેપર લખવાનું, એનો પણ વિડીયો આપણે ચેનલ પર બનાવેલ છે, એક જોઈ નાખો, જેથી કરીને તમારે આખો ડિપ્લોમા કે ડિગ્રી દરમિયાન ક્યાંય પ્રોબ્લેમ ન આવે. બીજા નંબરનો કે તમારે પોઈન્ટ વાઇઝ અને ચોખ્ખું લખવાનું છે, જેટલું માગ્યું હોય એટલું જ લખવાનું. ચોથું હોય કે સિક્વન્સમાં લખવાનું. પહેલો પ્રશ્ન હોય
તો પહેલો જ લખવાનું પહેલા. એવું નહીં કે પહેલા પાંચમો લખ્યો પછી પહેલો પછી ત્રીજો આ બાકાજીકી બોલાવવાની નથી. જીટીયુમાં બધા મિત્રોને પાસ થઈ જવાનું છે. બીજો કોઈને કંઈ પ્રશ્ન હોય હું રાઠોડ વિમલ અને અમારી યુટ્યુબ ચેનલ ટીમ છે તમને પૂરેપૂર મિત્રો ગાઈડ કરશે. તમારે કોમેન્ટ કરવાની રહેશે. સપોર્ટ માટે આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ પણ કરવાનું રહેશે. તેથી જીટીયુ એક્ઝામમાં પાસ થઈ જાવ. આવી રીતના બધા સબ્જેક્ટના આઈએમપી વિડીયો મેળવવો હોય તો આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પ્રેસ કરો. અને આઈસી સેમેસ્ટર 1ના નીચે લિંક આપેલ છે વોટ્સઅપ ગ્રુપની, તો જોઈન થઈ જાઓ. બધું મટીરિયલ મળી રહેશે. પ્લસ જીટીયુની એ ટુ ઝેડ અપડેટ માટે જીટીયુની ઓફિશિયલ ચેનલની લિંક આપેલ છે, તો જોઈન થઈ જાઓ ફટાફટ મિત્રો. જેથી કરીને બધું મટીરિયલ ટાઈમ ટુ સર મળતું રહે. ઓકે, તો વિડીયોને પૂરો કરું છું. નેક્સ્ટ મુલાકાત દેશે એવા તમારા આઈસીના બીજા જીટીયુ એક્ઝામ અને ડિપ્લોમા એન્જિનિયરિંગના જીટીયુ એક્ઝામના ઇમ્પોર્ટન્ટ વિડીયો સાથે. ત્યાં લગી આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી તમારા સેમેસ્ટર 1ના બધા દોસ્તોને મોકલો. કોઈને કંઈ પ્રશ્ન હોય તો મને કહેવાનું રહેશે. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ. ટેક કેર, બાય બાય.